નમસ્કાર મિત્રો. તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરની એક બીજી ફિલ્મ પણ આવવા જઈ રહી છે, જેનું પોસ્ટર તો તમે અહીંયા જોઈ લીધું હશે. પરંતુ મિત્રો વાત કરીએ તો તું દુનિયા છે મારી જે ફિલ્મ છે એ હોળીના તહેવારમાં આવવાની હતી, પરંતુ મિત્રો કંઈક કારણસર જે ફિલ્મ છે પોસ્ટપોન થઈ છે. સાથે મિત્રો વાત કરીએ તો આ ફિલ્મનું ટેલર ક્યારે આવશે અને પોસ્ટર આપણને ક્યારે જોવા મળવાનું છે. તો આજે આપણે એના વિશે વાત કરવાની છે. બીજી ફિલ્મ પણ આવવાની છે વિક્રમભાઈ ઠાકોરની, એ ક્યારે આવશે એના વિશે પણ વાત કરવાના છે. તો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લે, જેથી કરીને અવનવી ગુજરાતી હિન્દી ફિલ્મો આવશે તમારા સુધી પહેલા માહિતી પહોંચે. હવે મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ તું દુનિયા છે મારી. એ ફિલ્મ તમે જાણતા હશો કે હોળી તહેવારોમાં આપણને જોવા મળવાની હતી, પરંતુ મિત્રો વિક્રમભાઈ ઠાકોરનું બર્થડે હતું ત્યારે જ પોસ્ટર રિલીઝ કરવામાં આવવાનું હતું. પરંતુ મિત્રો ડીસા તાલુકાના ધ્રુવા ગામે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી વિક્રમભાઈ ઠાકોરે એમની બર્થડે નથી ઉજવી અને સાથે મિત્રો બસ પોસ્ટર તું દુનિયા છે મારી એનું આવવાનું હતું, પણ એ કારણસર મિત્રો પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું નથી. અને સાથે મિત્રો વાત કરીએ તો આ ફિલ્મ તમને આ ફિલ્મનું ટીઝર આ મહિનામાં કાં તો મે મહિનામાં તમને ટીઝર જોવા મળી જશે. અને સાથે મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની બીજી ફિલ્મ પણ આવવા જઈ રહી છે, જેનું પોસ્ટર તમે અહીંયા જોઈ શકો છો. અને સાથે મિત્રો વાત કરીએ તો ફિલ્મનું નામ છે ભાગો તો મારી ભૂમિકા જ લાગે. મિત્રો આ ફિલ્મનું નામ કંઈક અજીબ છે, પરંતુ મિત્રો ફિલ્મ આવશે ત્યારે ખબર પડશે. આ ફિલ્મ લગભગ આપણને દિવાળીમાં જોવા મળે, કેમ મિત્રો અત્યારે ફિલ્મનું સોંગ ચાલી રહ્યા છે, એટલે કે સોંગ બનવાના શરૂ થઈ ગયા છે. જેબી સ્ટુડિયો કરીને જેબી સ્ટુડિયો જે છે એમાં સોંગ જે છે એ બનવાના ચાલુ થઈ ગયા છે. અને સાથે મિત્રો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ તમે જાણતા છો, ઘણી બધી ફિલ્મો સુપરહિટ થઈ છે. અને આવી જ રીતે મિત્રો વિક્રમભાઈ ઠાકોર કેટલા મહાન કહેવાય કે ડીસા ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી એમનો બર્થડે પણ ઉજવ્યો નથી. તો ખરેખર વિક્રમભાઈ ઠાકોર ખૂબ જ મહાન છે. અને સાથે મિત્રો વખાણ એમના જેટલા કરીએ એટલા ઓછા છે. ઘણા લોકો મિત્રો તમે જાણતા હશો કે વિક્રમભાઈ ઠાકોરની મજાક પણ ઉડાવતા હોય છે, પરંતુ કહેવત નથી કે જેટલા આપણે ઉપર આવીએ એટલા લોકો આપણને પગ ખેંચીને હેઠા પાડવાની કોશિશ કરતા હોય છે. પરંતુ આપણે હારવું ના જોઈએ, કામ કરતું રહેવું જોઈએ. તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરની બીજી ફિલ્મ પણ આવશે, લગભગ આપણને દિવાળીના તહેવારોમાં જોવા મળી જાય. તો આ અત્યારની માહિતી, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.